તો ગાઈસ પડી ગઈ હવાર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ મમ્મી તો હવામાં કોમ કરે છે. આના બાજુ ભાઈ તો ઊંઘ્યા છે. ઓ ભાઈ, આ મચ્છરદાની લાયા છે જબરજસ્ત. આ ગોટુડા મચ્છરા વધી ગયા એને જેટલી સેફટી રાખીએ તું જોજો. આ જાળી કોરિયાન જાળી કેટલી જાળી આટલા મચ્છર કરે તો ભાઈ આપણે જ જાવ. આ સોફા બહાર કઢાઈ છે આપણે. સોફો કાઢવાનો બાર હજે. લેબડો લાઈ લેબડો નહીં હતા તો હમણાં મોડ હતા તો સાફ કરી ખાલી બધું જીરો બધું બહાર લેબડો તો મામ કે મમ્મી લોકો કાલ જ લાયા મચ્છરદાની. કારણ કે એને પેલો ચાંદી પર વાયરસ નહીં નીકળ્યો. એના માટે તમારે ભાઈ સેફટી રાખજો. તમારે એના છોકરા હોય તો ચોદી જેવો કલર આવે એવો દેખાય. એના છોકરા હોય ને 1 થી 15 વર્ષના છોકરાને સાચવવા પડે. 13 વર્ષથી એક થી નહીં ને 13 વર્ષથી બધાના. મચ્છર મેં ચોદી ના આવતો તો પકડવા દઉં. આપણે ધારપુર ખબર ધારપુરમાં આવ્યો કેસ. એક છોકરું તો બિચારા મરી ગયું બહુ સાચવવું પડે આજુ. અને એક બધે છોકરું અમદાવાદ મોકલું. અમદાવાદ બનાસકાંઠામાં કેટલા કેસ આવ્યા. એની કોઈ દવા જ નહીં. ગોમડામાં હાચો તો ગોમડામાં કે વધારે થાય એવું કોક એવું કે સમાચારમાં. બરાબર જોયું ને તો પછી આ મચ્છર છે આમાં બન્યો ખબર એ માટીમાં બન્યો. કાલે અમે જોયું ને ઉડે જો છે ને એ નહીં પણ અલગ મચ્છર આપણે નહીં આ આવ્યું. માટીનું ઘર ના હોય પ્લાસ્ટર વગરનું એમાં તું જો તો ટીમ છે ને આખી ટીમ તું જો જે છોકરું છે ને એમના ઘેરે ઓમ એટલી લાઈટો કઈ જેટલી સિક્યુરિટી આમ જોતા હતા બોલે મેં જોયો વિડીયો કહું તો તમારે ગામમાં ભાઈ હોય તો સાચવજો. ગામમાં ઘેર મચ્છરો બહુ હેરાન ત્રાસ વધી ગયો હાલ હમણાં. લઈ લેજો ભાઈ બાર કચરો હોય બધા. આ 50 નોટ આવી લઈ લો. કને 50 નોટ કાં લેવાની? વાપર જા બાર નહીં આવે ઉભી જેમ ઉપાડી લઈ જા. બોલે બાયણું આખું ઉપાડ કે ઉપાડ કરો મમ્મી. આ મચ્છર થી બચવા માટે આ સોફો ચા ના ઉપાડ નીચેથી ઉપાડ નીચેથી check નીચેથી. શું શું નહીં ઉપડે? નીચે ઉપડે ઈસી શું ના ઉપડે છે? તું તો મળદ કહેવાય અલા ફોરો હે લાય પકડ. માથી નહીં ઉપડે. આ પકડ વિડીયો તો ફોન પકડ. અલા જોજે આ રફી જોજે. આ જો આ જોજે. ઉપડે હે ને કે નહીં ઉપડતો કે અલા ફોરો તું નહીં ગતી ઉપર. ફોરો બજારમાં હા ફોરો હા. મૂકી દે. તને ફરો લાગે અમને ના ફરો લાગતો હોય તો કે આમ ઊંધો સીધો કરવાનો હતો તમે ઊંધો મેલ દીધો. સાફ કરી દે ઈજી ડાયરેક્ટ ઈજી એમને જવા દેવાનો અંદર ઈજી પડે ને એટલું મચ્છરા થાય. કાલ ચેટલા યાદ હે પેલો જાગશે પેલું કાળું હીટ લાગે છોટ્યું. કાલ પેલા પૂતલા હળગા શું કહેવાય? મેલને કાલા ઈદને તો માથે પડ્યા પૈસા. પેલા હળગા ને દેખાય પેલા કાગળ. હા એ જબર હતા એ તો લલગાય ને મચ્છર કોઈ કે પેલા ટલ્લી થઈ જવાની. એને કે તોય પણ રાતે મચ્છર આવી ગયા હતા. આવે છે મેં તો ઓડો પોસ્ટે ટ્યુબ લગાવી. આ કાજલના બે જાળી મૂક્યા મચ્છર. આ સોફા પર ઉભો કરવો પડશે પાથરી દે ઓમ કર નાખો તપી જાય રહ્યો. જે કરવાનું ઓમ નહીં કરો ઓમ તડકો આવે કે બંધ તડકો આવે? તડકો હમણી આવે આ બાજુ આવે ને હવાર હવારમાં અહીં આવે તડકો હમણાં ભાઈ. પણ આમ ગાદી ઓમ કરતો તો આખો સોફા તપે કે બાલે ઉપડાય પાછળ હતા. ભાઈ અમો નાવા દઉં હોય ઉપાડી દે કે નાવા દઉં નાવા હા વેડ તર પછી કજે હાર વેડ આવા દે જો ચેવો ગંદા તો આજ બાર રાખો આખો દિવસ સોફા બે દાડા આવો અને આખું ફિનાઇલ બાટલો નાખીને બધા ગંદે ગંદ કરી નાખો. પીના આની પર. ના સોફા પર નખાય પાગલ ના ઘરમાં તો ગાઈસ તેરિયા જાગી ગયો છે. તેરિયા લેતી નહીં દાદી? દાદી લેતી નહીં તને? દાદી કોમમાં પડી છે હે તો જોજો ને. નહીં લેતી કેમ દાદી કોમમાં છે. દાદી કે મને તેડો જોયા એ વળે પાછા જોજે. ચાનલ બનાવું કરે કે તેડી લો પેલું નહીં ચેતી દાદી કોમ છે કોમ છે કોમ. જો બેબી ને આકડી ભરાઈ દેજો ભજન હા 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 ગુજરાતી ગાયન લા ચોથી કાઢી દે. નીકળી આ કેટલા વર્ષ જૂની હે લા. મેમરી ના જમાના કરતા રે આવે. ચાલે અંદર તો પેલા હોમ થિયેટર રહ્યું એમાં વગાડવા તો home theater આવું છે. એ પડ્યું કે દાદી કે મને ચમ ચેતા નહીં? બોલ બોલ દાદી. આ મોબાઈલ આલી દેવાનો હે ને એ ખબર નહીં સંગીત બેન ખબર. શું કરે કાજલ? રોટલી બનાવું તો ગાઈસ કાજલ તો બનાવો રોટલી વઘારા બનાવતી નહીં વઘારે. ગારો રોજ બનાવ એટલે યાદ મને યાદ આવી કે રોટલી બનાવું ચેક આય એક ગતિ બંકાના કારણ શેક ગતિ રી હાલો પૈયા ચા કરા મેં થોડી ખાવા ના ત્યાં ગરમ કરવી થોડી કરે કરે. આ બાટલા હવે માળીએ ચડાવી ના હજી પર રખડી જાય કાનના ચડાવ કોઈ ચડાવતું નહીં. હવે મિલ દેવાના બાદલ પેન ઠંડુ પાણી પીવું હોય જ હું પીવું છું. ના પીવાય હવે
બાર ખોટું ના કાઢી જતો રહ્યો. ચા પીવી હે? પડી ઓલા આ વર્ષે કિલો વાગ્યા દુઃખ ઉફ, તાપ લાગી ગયો. તાપ લાગી જાય. થોડી ગરમ વધારે ના લાઈટ કરતી ચાલુ થઈ, આ દરવાજો બંધ થઈ ગયો, પંખો બંધ. શું જોવો તું હે શું જોવો હીરુ ભૈયા જોવે? રોટી ખાઈ લો. લે રોટલી ખાઈ દાદા રે ખાવી રોટલી રોટલી ખાવી છે હજી મૂડ નહીં આયા ને મૂડ નહીં આયા ને હારું જો આપવા માટે લેતો છો. અલા, આ યા. પકડે ને, છી, છી. નહીં યા ને ના છોડ. જોવું જો આમ પેલો ડબ્બા કાઢી દો. આમ પેલા જો, કુલર. આ કુલર ઉપર પડી ઉનાળો કેવો કુલર ચડી ગયું મારી આના કપવાનું લે કાંઈ ચા તો લઈ આ રોટલી ચીબામાં બાફી રાખો ને મસ્ત રહેવા એની ફોગરગીરી ખાલી થાય, બરાબર? હે ફોગરગીરી ખાલી થાય. ગાઈસ અમે બે ગયા કાલે મેં નાસ્તો કરવા હા હા બાપા ખાવાનું આવો. બોલો ને બોલો ને તો ભૂલી ગયો લઈને આવી હું પકડ રાખી. ભૂલી ગયો જોજે, પપ્પા. ભૂલી ગયો બકા ભૂલી ગયો બેટા જો બાપા, એ. પાણી જેવો દાખલે છે. અને હવે આ બધું વાટકા ને બધું clean દેખાય છે. બરાબર મારા છોકરાને બધું વાટલું છે મારે વાંધો. આમ થઈ જા, વાડકા જેવો હોય તો આમ થઈ જાઓ. આમ તો આમ કા હા ઊભી કરી છે. આમ થઈ ગયા મને લાગી. હા બદલાઈ જો, હજુ તો ઘડીક વાર ય નથી. એ ફરેલા એ ફર્યો મમ્મી તો આજે ધૈર્ય માટે છે ને આખું ઘર સાફ કરવા બેઠી છે આખું ઘર પટાઈ નાખે સાફ કરી નાખે છે ને તું આ જોજે, આ દેખ, શું તાક તો ખરી. શું હોય લાઈટ તો છે નહીં, તને હું બતાડું કે આ જોજે. હા હા અને થેલીઓ કોતરી નાખી છે આ ઉંદેડી ઘરમાં છે, બોલ. લ્યા હા બધું રમણ ભમણ કરી, બોલ. લાઈટ લાવું લાવજી બસ. જો લાઈટ લાવું હા બોલ. તું કાલ્યા તું ચો મૂકી લાઈટ મમ્મી પેલી આ બધું ખોખામ મેલી હે? હે આ બધું પડ્યું, આમાં ખૂણા ખોખામ પડ્યું. કાજલ નાખી દો, મેં તો પાણી નાખી દો. હા. એ કરું છું. એ તોડી નાખી દો, અને જો બધા દે, લેડીઓ લેડીઓ કરી નાખી. વટનું બેસતે જો કાપડો ચડી જાય. આવું ગંદા તું જોજે કેવું કર્યું રાખ. ગાઈસ તમે જોજો આ કેવું કર્યું આ ઉંદેડિયા મુક્કા બોલાવી નાખ્યા તું કોલગેટ અંદર હોવે. ચોથી આવી શિખર આ હાબુન બાબુન બધું ભેગું કરી મેળ્યું તું કેવું કરી નાખ્યું જોજે. આ કાજલ ના ખાન થેલી ઉંદેડી ખાઈ ગઈ આ ઓગણવાડી માં ઠેલીઓ આવે ને એક કહું ને એ ગોઠવીને મેલી તું. કાજલ તાર માથા ભાગની ઉંદેડી ખાઈ ગઈ બધી એ કેવું કર્યું પણ જોતો ખરી આ તો બીજું બધું અંદર પૂતરી નાખ્યું છે તો ઘણું શી ખબર હવે ફેદું તને ખબર પડે. દે લાય નાખી દેવું પડશે હવે બધું. વળતો દાડો મારો ઓમન જતો રહે. હા બોલ. પટી ગયો દાડો ફેલ હવે તારો અડધો દાડો આમ ને આખો દાડો આમ આજ કોમ મારું બીજું કશું નહીં થાય. એ ચો જોવો તું ચો જોવો એ. લે પકડ ચલો પકડો એ. પકડો પકડો એ આ આ એ મોઢામાં ઘાસે પાવ જો નામ ના કરતો ભાઈ શું કરે અમ્મી પટી ગયું કોમ કશું પતી નહીં. કચરો કાઢ્યો, ફિનાઇલ વાળું પોતું મારી દીધું. કાલે તો બના રોટલી પેલા રોટલી વઘારી હવે રોટલી બનાવે શાક છે દાળ બનાવી ને દાળ બાકી હજી તો હવે બનાવી. ચક્કા નાખ્યું આ ચોકલો કશો નહીં બોલ હા, એ દિવાળી વખત નો ઘસ્યું લો હવે. તમને હું લાવ્યો જો કરજો એ તો કબાટમાં ઘસ્યું ને હવે ઘસવું હોય ને. બે થેલી હારી છે ખાલી એમ ને પેલી બધી ફાટ છોકરો આપડા આ જગ્યા ખાલી જ છે કે બતાવે મીઠું બતાવે એ પાડા છે તે કાકે પેલા પાડા તારીખ જોડો પાડશો આમ કે 28 તારીખ કરી દે 28 તારીખ કરી જે એ ફાડ્યો ચલો દાદી હવાની કોમ કરે તારા માટે કમલ લેતી કેમ નહીં દાદી આમ કુક્કા મારા થઈ ગયું ખાવાનું તો મમ્મીએ મસ્ત કરી નાખી ગયું ચોક બોક લગાવી દો ઉપર કે ઉંદડી કેવું ખાઈ ગયું તું નહીં કોમ જ એવું હતું. એ ના ગાધું તો ઉંદડી ખાઈ ગઈ બીજું શું કરતા એ હમી થઈ જાય. શું જોતું તો તને ખબર શું લેવાય હતી ભૂલી ગઈ લો બાટલો આવ્યો ને આઈ ગયું. ઓટીપી માંગ્યો તો લખો
ફોન મેં કીધું એ ભાઈ ફોન કરે પણ ચાલ માગ્યો મને ખબર જ નથી પાછો કે તમે ફોન કરો કે નહીં તમે શું કરતા હતા કે હું તો બીજા મારા ગ્રાહકને ફોન લગાવતો હતો ઓટીપી વાળું સારું થઈ ગયું 5% તું ખબર પડી જાય હે આ બધા ન થઈ ગયું કે થાય છે હું ના થઈ ગયું બધું થાય કેમ ના થાય ઓટીપી માંગે તો ધક્કા જણીને ખબર તો એ તો એ હોય એ તો ના જાય એ તો ઘર ધણી પાસે જ જાય પણ અમુક ખબર ને અમુક ને નોંધાતા મહિનાની પટ્ટા લોકોના માટે બીજા સેટિંગ થઈ જાય એવું હોય આ તો ફોપડા ફોડા આની અંદર મચ્છરો હંતાઈ રહે એ આપણે નહીં અંતે થાય છે હંતાઈ રહે હું તો ન ખબર બીજું લાવ કોતરી નાખે એ તો તૂટે જ જશે આ જરા મમ્મી મચ્છરો હંતાઈ જાય હું ના હવે નહીં ખવડાય હો હું ખવડા પૂદેડી લપસણી ચલા એ જ બસ બસ હવે નહીં બંધ કર હવે બંધ કર દો. બસ 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 હવે પતી ગયું હવે નહીં હવે નહીં હો, હવે નહીં ઈ હવે નહીં હો હવે નહીં ના હવે નહીં હવે નહીં ના હવે નહીં પછી પછી તો guys, મમ્મી તો ફ્રીજે સાફ કરવા આ બધું ખાવા મૂકે છે પણ મમ્મી હા તો લઈ લઉં હું હવે પેલું જ કરું બંધ જ કરી દઉં પેલું કોણ પીટબ તબ તો આગળ પોણી સાફ કરી દઉં કોણ સાફ કર્યું અત્યારે આ મચ્છર થાય ને ડાકું પર ગાય મમ્મી તો દિવાલા પોપડા ઉખાડ નાખ્યા હે હારું ઉખડતા બંધ થઈ ગયા ને આખી દિવાલ ઉખાડ નાખો આખી દિવાલ ઉખાડ નાખે ભલે પૂછો મારે શીખજો પાપડ આ કઈ મમ્મી ક્યાં હવે શીખ્યા હતા? મમ્મી આ comment ઊંચી આ તો શીખ્યા ને. મમ્મી હવે 3 વાગે નવરી પડશે હાલ હવે પતી ગયા સુઈ જા ખાઈને તો ઊંચા. મારું વાગી તમારું તમે વાગી. હે ભૂખ ચાંદી લાગી છે આ ફ્રીજ મસ્ત ચાલ્યો મારું કેટલા વર્ષો થયા? વરસાદ આવશે લાગે વરસાદ આવશે 15 ઇંચ વરસાદ આવવાનો હોય. હું 15 ઇંચ આગાહી હતી આજ તને ખબર નિશાળોમાં રજા હતી અમુક નિશાળોમાં જાહેર રજા આ તો બધું પાણી બોલાવ્યું. હોઈ ગયો હાલ ઊંઘ્યો શું બને ખાવાનું? દાળ શેની દાળ? ચણાની બરાબર બાકી બીજી દાળ નહીં. તની ભાજી ચણાની દાળ બનાવી તો ગાય સોફો અંદર લાવી દો મમ્મીએ ચકાચક કરી નાખ્યું બધું રેડી પાછળ ચોક બધો લગાવી દો પાછો એટલે મચ્છર બચ્છર આવવાની જીવાત બિવાત ના આવે તો ગાય બાજુ બેજો ખાવા તું ખા બે તો પાછો બટેકા બટેકા ખાવે. પડેગા લા મારે નાખ ભાઈ બાજુની દાળ એટલે પડેગા લઈને આવે બટેકા બનાવો. તને ખબર છે દાળ બનાવી ફોન કરી દો આપણે કઈ દાળ હતી એ ખબર નથી. એવું એમ દાળ કઢી વાળા બટેકા લઈને આવવાનું. હા દાળ અને કઢી વાળા બટેકા લઈને જ આવવાનું. દૂધ પીવા હતા બરફ થઈ કેમ બોલ દૂધ સાસ છે ને એવું કરું શરદી થઈ જાય બસ મને તો સાસ વગર નહીં ચાલતું તો ખબર ને તો ગાઈસ 3 વાગી ગયા ભગવાનના અહીં એકને સોટો નહીં અહીં સોટા છોટા જાતે પણ બહુ વરસાદ નહીં આવતી હા હો તાર તો નાવું તાર હા આ કઈ હતી તો હા આયો જો હવે આયો હે ને આયો ને. એ દેરીએ તા નાવું વરસાદ આવ્યો નાવું તારે નાવું છે હા હું તો ના કોની આવ્યું આયો બંધ થઈ જાય પાછું ફેર આવ્યું હવે ઠંડા કાનો તો બફાના મરી ગયો સુગંધી આવે છે માટીની હા 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 કાનો તો નાવું ના કરો હવે નાવું હું તો ના હતો હવે નહીં ના સુમિતા એમ બોલા નાવું હતા ને એ તા નાવું હે હા તા નાવાનું તારે હું તો ચાલ ના યા તા અમ્મી નાવા જાય તા જવું નાવા એ હમણાં વરસાદ છે એટલે નહીં પડે વરસાદ મને ધાબે જવા દે છે હેડજે પહેલા બાપા ના હું તો નાવા જતા ના ના હવે હા 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 વરસાદ તો જોવું ના નવાય આવતો તડકા તડકા ભડાકા આવવાનો વરસાદ મસ્ત વરસાદ સમી તો હુઈ ગયો લાગે એમ પડે વચરામાં હું જવું પડી વાત આના બુઓ પાઈ ઉઠાડે મને અને વરસાદ આવ્યો એમ આપણો એકલો પડે તો એને ખબર નથી કે દાદી મમ્મી જોડે હે એ તને જોયે ને કોઈ દેખો નહીં એટલે આ ઓ આ મંડી પડ્યો
તો ગાઈસ આ ગાઈસ અક્ષરજી અંબાલાલ કાકા નાચ્યા. એ ના, મજા આવે, દાદા કેવી થઈ. પાડી પર સીડીએ માં હુઈ જા ને તું ના, હવે દાદા ના બધા નાચવા એટલે. અને આ એ બંબો પડે તો મમ્મી હાથવીન બાપા જોયું ને તો મન ના ગમે. હે? હા જો અવાજ આ જોયું ખાલી જો મહિલા જો અવાજ આવે જો વરસાદ આ જો આ કેમ બાંધો કર લઈ જતા ને અમારે અત્યારે કોઈ છે. વરસાદ આ શું કહેવાય ચાલુ. ખાવાની પડી હા બાદ ભાઈ હમણાં બોલીને ગયા કે વરસાદ હવાનો અગાડે કે હજુ આવતો નહીં આવી ગયો લે પાદમી કહેજો કે નાવા આવ્યો પાદમી તો નાવા આવો નાવા બાદલ ભાઈ કી નહીં આમ આવીને બધું હાથ એટલો તાપ લાગતો હું કાના હાલ આમ મને બહાર આજ બાપ કેવો મારા મુખાય ખર રફવા થઈ ગયો રફવા મને જેમ તેમ થઈ ગયું મને કીધું બાપ મારા હાથ તો હું વરસાદ આવશે જ. તાપ લાગતો હતો ને મને હા ઉતરી મેં રાત ઠંડક થઈ ગઈ હવે એમ થાય કે નાવા જાવ આ સારી પણ કેવો તડકો કાઢે જોયું છે કે નહીં આવે કેવો આવ્યો એમને તો વિશ્વાસ જ નતો કે આવશે તો ગાય છે વરસાદ જોયા એ બંબો જોવા પડે શું હે જો જો આ બંબો પડે જોઈ જાય લે ફોન પકડા હું ના જેમ કર હે શું કે હા જો લે પકડ હું ના પકડ તો ગાય ત્યારે પપ્પા તો નાવા જતા રહ્યા વરસાદ દૂધ ગોળા થઈ ગયા શું કરા ત્યારે મોઢો પડે તમે મોઢા થાઓ મમ્મી મમ્મી તો અંદર જતા રહો વીજળી પડે જબ્બર તો ગાય શૂટિંગ ચાલુ હે કોમેડી વિડીયો અને મમ્મીએ રાખ્યો ધ્યાન રાખે ધૈર્ય કા ધૈર્ય એ પીછા તું તારા છે એમ કર. એને ઊંઘ આવી છે બપોરે. ઊંઘ આવી છે તને અને એન મમ્મી બેહીએ ખાવા એકલી બેહી ખાવા હવે બધા ઉભા છીએ ભૂખ્યા છીએ નાડે બેજો આઈ જો હા શું બનાવ્યું કોબીજ ખીચડી રોટલી કોબી ખીચડી રોટલી એ હે કા મમ્મી શું જઈ હવે તું ધુમાડો કરવા કે તેવું કર્યું પછી મારા તો વિડીયો ઉતારીને જાવ ઉપર જઈને નીચે કાગળે હળગાઈ મારું મૂળ. એ નહીં લેબડા વાળો કરવા કહેતી ને લાયા લેબડો લાયા તો પછી ત્યાં વરસાદના લીધે ના લાવ્યો હું વરસાદમાં તો હમણાં કોઈ ધુમાડો ના ક્યાં થાય વરસાદના લીધે ના લાયો. સાચું કાલ લાવજે હવે હેડ. હા હા તો કાલ તો દાડે કરી નાખ સર બપોર ઉપર જતા રહ્યા હતા આપણે. દાડે તો ના મેળા ચમ ના મેળાવે આ લાયા હળગાવ ને ગુડ નાઇટ નું નહીં હળગાવું આ તો ઝેરી આવે. એ તો પણ આપડે ઉપર જતા હળગાય નહીં આને જોડે મૂડ ઓફ છે બોલતો નહીં કશું ઊંઘ યાર. ચડી છે દીકાજી ને ઊંઘ બેટાજી ને ઊંઘ ચડી છે નહીં ધૈર્ય જોવે હમણાં દાદા આવશે એટલે મૂડ આવશે આનો હવ હે ને શૂટિંગ ચાલે છે ખાઈ લો તમે ખાવ લે ખાઓ માં દાડમ આ બદામ બદામ કો કે મેં દાડમ કાઢી કાપા મેં કીધું દોડા કાઢો પછી તમે વિડીયો બનાવવાનું ચાલુ કરી મેં બંધ કરી મોડા ખાય એમ તો હમણાં ખાઉં ગમ એને મમ્મી ભૂખ લાગી મમ ગાવ ચાલે લે પકડશે ત્યારે પકડીને માં બૈડામ પડે. તો ગાઈસ બાદલ આવી ગયો અને સુમિત બે જોડો ખાવા હું જોવો લા પિક્ચર નાયક માં બી જો કઈ બીજો તો નાયક નાયક પિક્ચર જોવા સીએમ એક દિન કા સીએમ એક દિવસ જોવા મોટો એક દિવસ જોવા મોટો એક દિવસ સીએમ અરે રીતિ નો રાજો તમે નથી બહાર જઈજો યા હું નવર પડી પિક્ચર મસ્ત હવા લાગી જોવા એને એક સીન બતાન ખાય તો જોવા બે મસ્ત પિક્ચર મસ્ત એટલે મેં જોયું હતું બહુ ટાઈમ થઈ ગયો કઈ ને એની તો ના જોઈ કે હું કહી દઉં નોકરી પર નોકરી પર અઠવાડિયા ની બીજા બીજા આ લોરી શું ને સુન સુન નન્ને લોરી की धुन खो जा मीठे सपनों में गुम ये तू मेरा चंदा है तू मेरा सूरज એ લોરી આવે છે मेरी आँखों का तारा है सुन ગા હું રોજ એના પ્રાવ થાબડા ઉપર સાચું બા આઈ ગઈ મમ્મી જોઈ ગઈ ઓળખી ગયો રોકડા જા જોઈ ગયો
બાપા ચાનો ભૂખ્યા જેવો હા, હા. ચાલો ભૂખ લાગી ચાલી એડો એડો મમ્મી ખાઈ જાય તારો વારો ખાવાનો બસ મારે ખાવું છે તું ખાઈ જાય હમણાં ચોટી જશે પપ્પા આને ફોન કર્યો છો પાટણમાં બહાર ના વડલી બીજી છે હોય હા હું કહ્યું ઉવા ઉવા કે કશું નહીં જાડો ખાઈ આવો મમ મમ